જય સુરપુરા દાદા, જય માતાજી. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તો શિવલોકમાં. તો મિત્રો પહેલાં તો આપણે દાનવ બાપુના દર્શન કરીએ, ત્યારબાદ આજે જાહેર સભા ભરાણી, જેમાં દાદાએ જે અહીંની દાદાના સાનિધ્યની જે મર્યાદા છે તેના વિશે વાત કરી છે. મિત્રો તમે આપણે પણ તેનું પાલન કરવું જોઈએ. તો મિત્રો સાંભળો દાનવ બાપુએ શું કીધું. વિડીયો બનાવી રહેજો, ચેનલ બનાવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા જોરથી લખજો. ખવડાય છે સમજાય, પણ આ જગ્યાની મર્યાદા છે કે આપણે બહેનો હોય ઇલ્પા પુરુષો લઈ જવાનું. કારણ કે અમે એક જ ઉદ્દેશથી બેઠા છીએ કે અહીંયા વાળો કોઈ દાડો ક્યારે જ્ઞાતિ અમે નથી કરી. અહીંયા વાળા કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ અમારી જ છે. હા, રાતે એક દાંડે કરતો તો મારો ઉગામ નહીં લેવા પડે બે દંડા, કે આપણે બંગડી નથી પહેરી પા એ કહું. આ કોકની ઉપર નજર નાખે તો અમારા બાપા વળી મરી ન જવાનું, પણ બે દંડા તો આટી એકવી એમ છે. એટલે એવાય આવે સાહેબ, નથી આવતા એવું ને, પણ કર્મને આધીન છે. કદાચ દ્રષ્ટિથી પાપ કરશો ને તો 20 વર્ષ પછી તમારા ઘરે એ જ ઉગવાનું છે, લખી લેજો. આ રિટર્ન થશે તેથી તમને આશા થશે મારું ફલાણું લઈને કોકને ભાગ્યા, એ આ પરિણામ આવ્યું. બાકી જેના ઘરે સંસ્કાર હોય ને એના ઘરે આ ક્યારેય નથી થતું. સમજાય? એટલે જેની અસીમ કૃપા છે, જેની દયાથી આ લાખો પરિવાર શાંતિથી પોતાના પરિવાર આજે જિંદગી જીવી રહ્યા છે. અને હું તો એવું કહું છું કે કદાચ માણસ જાય છે ને કે ધર્મ તરફ વળજો, વેકેશન નો ટાઈમ આવે. અને હું તો તમને ફરીથી નહીં કહું, હું તો મારી મજબૂરીએ નથી ભણવા દીધો. તો જે કઈ બાળ ગોપાળ આજે બેઠા છે તો કદાચ વેકેશન નો ટાઈમ છે, એવું ના માનું કે રખડવું આપણે. સમજાય? જાજુ નથી ભણ્યો પણ થોડું તો ઇંગ્લિશ મને આવડે છે કે આ વેકેશનમાં કંઈક નવી એક્ટિવિટી કરજો, કંઈક નવું શીખજો, કંઈક નવું મેળવજો, કે જેથી કરીને આગલા અભ્યાસમાં તમને કામમાં આવે છે. કારણ કે ગળેલાની કહેવત છે કે જુવાનીનું રડેલું ઘડપણમાં કામમાં આવે. વહેલા ઉઠીને દળેલું રહ્યું ને એ 2 દિવસ પછી કામમાં આવે. એમ વહેલા ઉઠીને કદાચ વેકેશન છે તો બપોર લગીને પડ્યું રહેવું એવું ના વિચારતા, કે કંઈક નવું કરો. કે 8મામાં આવ્યા તો 8માનું સંશોધન કરો. ઘરે ખેતીવાડી છે તો જોવા જાઓ મા બાપાને. સમજાય? કે આપણા બાપ દાદાએ આ કર્યું છે, આ આપણા ખેત છે, અને પછી પાછું આવીને ભણવું. ખેતીમાં રસ લેવો ના લેવો એવું હું નથી કહેતો, પણ જે આપણું ભવિષ્ય, જે આપણું સનાતન સત્ય છે એ ભણજો. આટલું પ્રવચન ક્યારેય મેં ન આપ્યું. સમજાય? આટલું ક્યારેય ન આપ્યું. તો અંદરથી ક્યારેય મેં કીધું હું અભણ માણસ છું, વાંચીને બોલતો નથી. પણ આજ લગીને મેં જોયું માયક હાથમાં આવે તો ભણેલા ગણેલા ગોચે ચડી જાય. આવે ને ઘણા માથે માગવી પડે. તો મારી જેવો અભણ હાલે છે ભલા ચમ કે ધોળી ધજા વાળો બેઠો હોય તાલે. એટલે કંઈક નવું કરજો, કંઈક મહેનત કરજો, કદાચ ઘરમાં કંઈક મદદરૂપ થજો. અને આ બધું સમજાયા પછી ફરીથી કદાચ હું જેને હૃદયના ભાવથી માનું છું, જેની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે. કારણ કે ભગવાન એમ કે ભગવાન હોય આનો પુરાવો ઘણા જગત ક્યાં છે કે ભગવાનનો છે એવો હું તો નથી માનતો. શું દાખલો? તો દાખલા 2 જ છે કે આપણને ટેકો નથી, ધરતીને છેડો નથી, તોય હાલે છે. આ ભગવાનનો પુરાવો. પણ પેલું કહે છે ને કે જ્યાં જેવી ધરતી ત્યાં બધી નીપજે. ખેતીવાડી તો બધે છે, હે ને? ઘણી જગ્યાએ જો તો નકરી રેતી જ છે, તો અહીંયા મકાન કરવાનો વ્યાપ નથી. આ બધાને મકાન કરવા છે, આ રેતી નથી. ક્યાંક સારી ખેતી થતી હોય તો અહીંયા નીપજ નથી, પાણી નથી. જમીન તો આ જ છે. એમ આ જે રહે ને આ બધી જમીન જ છે કે જેને જ્યાં જેવો પડાવ નાખ્યો એના ઘરે એવું ઉગલશે. કદાચ દાડિયું કરીને જ્યાં હોય ને આજે એના છોકરા સારા અધિકારીઓ છે, જોજો. પણ પરમાત્માની દયા
અને એની મહેનત બે કામ કરતી હોય છે. નકરું મંદિરે જવાથી પાછું થઈ જાય. મારી વચ્ચે ગયા છે અને જેને હું હૃદયના ભાવથી માનું છું. આપણે બધાએ જે હાથ ઊંચા કરી અને જય બોલાવવાનું છે. એટલે જેને હાથ ઊંચા હોય એ ઊંચા કરજો, ના ઊંચા હોય તો રહેવા દેજો. બોલો સૂર્યપુરા દાદાની જય, ગુરુદેવ માત કી જય, દ્વારકાધીશની જય, રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, મોગલ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર